નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રમાણિત હાઇડ્રોજન કોષની વાત કરેલી હતી અને એમના દ્વારા આપણે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું માપન કઈ રીતે કોઈ પણ ધાતુનું કરીએ છીએ એમની વાત કરી હતી. અને એમણે આપણે ગણતરી પણ કરી હતી ઈ નોટ સેલ, જ્યારે પ્રમાણિત સ્થિતિમાં હશે ત્યારે ઉપર ડોટ ઈ સેલ ઉપર આપણે ડોટ લખતા હતા અને એમના ઉપરથી આપણે ઝિંકની ગણતરી કરેલી. તો હવે હાઇડ્રોજન પોટેન્શિયલ સાથે કોઈ પણ તમે ધાતુને જોડી દેશો તો આપને એ પ્રમાણે એમની વોલ્ટની અંદર મતલબ કે પોટેન્શિયલ મળે છે. તો હરેક ધાતુને આપણે એક પછી એક વારાફરતી હાઇડ્રોજન પોટેન્શિયલ જે પ્રમાણિત સ્થિતિ કરેલી છે અને એમની વેલ્યુ કેટલી રાખેલી હતી આપણે 0.0 વોલ્ટ એમની સાથે જોડીને જુદી જુદી ધાતુઓના પોટેન્શિયલ નક્કી કરવામાં આવેલા છે. તો હરેક ધાતુઓના પોટેન્શિયલ નક્કી થઈ ગયા પછી મતલબ એ જે પોટેન્શિયલ મળ્યા એ થઈ ગયા EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો તમને વ્યાખ્યા પૂછવામાં આવે તો સિમ્પલ અને સાદી એમની વ્યાખ્યા છે. માત્ર જોડાણ કોની સાથે કરવાનું છે? હાઇડ્રોજન કોષ સાથે, અર્ધકોષ સાથે. તો સિમ્પલ એની વ્યાખ્યા અહીંયા આપણે લખીએ છીએ કે જ્યારે વિદ્યુત કોષનો પોટેન્શિયલ કોની સાથે જોડીને નક્કી કરવામાં આવે છે? તો હાઇડ્રોજન કોષની સાથે એમને જોડાણ કરીને નક્કી કરવામાં આવે છે. તો વિદ્યુત કોષનો પોટેન્શિયલ હાઇડ્રોજન એચ કરી દઉં છું અહીંયા વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે કોઈક બીજો કોષ તો જોડેલો જ હશે. બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને EMF એટલે કે અહીંયા લખી દઉં છું પૂરું નામ યાદ રાખજો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને ટૂંકમાં આ રીતે દર્શાવવામાં આવે છે, ઓળખવામાં આવે છે. તેમજ વિવિધ ધાતુઓના અથવા પ્રમાણિત અર્ધકોષના, કારણ કે ઝિંક જોડશો તમે, Mgની વાત કરો, સિલ્વરની વાત કરો, ગોલ્ડની વાત કરો, કોપરની વાત કરો, બધાના આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે પોટેન્શિયલ જોઈએ છે તેની જોડાણ કોની સાથે કરવાનું થશે? પ્રમાણિત કોષ સાથે, પ્રમાણિત હાઇડ્રોજન કોષ સાથે. તો પ્રમાણિત અર્ધકોષ અને વેલ્યુ કોની માપવાની છે? ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ ગણવામાં આવતી નથી, માત્ર ને માત્ર રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જ ગણવામાં આવે છે. કોષના તો અહીંયા લખી દઉં છું રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોને બરાબર છે કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં. બધી શ્રેણી આખી બનાવેલ છે, ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી શ્રેણીને કઈ શ્રેણી કહેવામાં આવશે? EMF સિરીઝ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહે છે, શ્રેણી કહે છે. મતલબ કે બધાની વેલ્યુ નક્કી થઈ ગઈ છે. બે ત્રણની વેલ્યુ હું તમને લખી દઉં છું. હરેક ધાતુની, હરેક ગેસની હાઇડ્રોજન કોષ સાથે જોડાણ કરીને એમના વોલ્ટેજ પોટેન્શિયલ કાઢવામાં આવ્યા છે અને તમને બુકમાં પણ શ્રેણી જોવા મળશે. ખૂબ જ અગત્યની છે. એ શ્રેણી ઉપરથી જ આપણને ખબર પડશે કે જ્યારે બે વિદ્યુત ધ્રુવ એટલે કે બે અર્ધકોષને જોડીને એક ડેનિયલ કોષ બનાવેલો છે, એમાંથી એનોડ કોણ બનશે અને કેથોડ કોણ બનશે. કારણ કે જેમની વેલ્યુ વધારે, જેમના વોલ્ટ વધારે હશે એ કેથોડ બનશે અને જેમના વોલ્ટ ઓછા હશે એ કેવો બનશે? એનોડ બનશે. તો હું અહીંયા બે ત્રણ લખું છું, જેમ કે આપણે હાઇડ્રોજનની વાત કરી લીધી, બરાબર ને? હરેકના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જ લખવાના છે. તો રિએક્શનમાં તમે પણ એ જ લખી શકો. રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાશે? તો કે બે હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થઈ જશે? H2માં. આમની વેલ્યુ આપણે કેટલી નક્કી કરેલી? તો કે આ પ્રમાણિત સ્થિતિમાં છે એટલે 0.0 વોલ્ટ. હું તમને અહીંયા બે ત્રણ જ ઉદાહરણ આપું છું, બાકી આપણી પાસે ઘણા બધા છે. જેમ કે Pb2+, એ બે ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થઈ જશે? Pbમાં. મતલબ લેડની વાત કરવામાં આવે છે. તો એમના જે ઇલેક્ટ્રો પોટેન્શિયલ મળ્યા એ કેટલો મળ્યા? તો કે -0.13 વોલ્ટ. બરાબર છે. હજી એક માઇનસનું ઉદાહરણ લઈએ. ટીનની વાત કરીએ, Sn+2, બે ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થઈ જાય છે?
એસએનમાં. તો એમના જે આપણે વોલ્ટ મળ્યા કેટલા મળ્યા? -0.14 વોલ્ટ. મતલબ કે જ્યારે તમે હાઇડ્રોજન સાથે એમનો અર્ધકોષ કોનો પીબીનો અર્ધકોષ બનાવશો તો હાઇડ્રોજનની મૂલ્ય કરતાં એટલે કે 0 મૂલ્ય કરતાં માઇનસ મૂલ્ય કેવું હોય? નાનું હોય છે. તો અહીંયા હાઇડ્રોજન અને લેડનો જ્યારે બંનેના અર્ધકોષ જોડવામાં આવશે તો હાઇડ્રોજન છે એ કેથોડ તરીકે વર્તશે અને જે પીબીનું મૂલ્ય છે એ કેના જેવું છે? ઓછું છે, તે એ એનોડ તરીકે વર્તે છે. તો વેલ્યુ ઉપરથી આપણે નક્કી થઈ જશે કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. આ માઇનસ તરફ હતી. હવે હું ઉપર તરફ લખું એટલે કે પ્લસ તરફ. જેમ કે કોપરની વેલ્યુ લખું તો કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થઈ જશે? કોપર ધાતુની અંદર. અને એમની વેલ્યુ કેટલી છે? 0.34 વોલ્ટ. તો 0 કરતાં વધારે છે. તો હવે તમે હાઇડ્રોજનની સાથે કોપરના અર્ધકોષને જોડશો તો કોપર કોના જેમ વર્તશે? એનોડ તરીકે. હાઇડ્રોજન એનોડ તરીકે વર્તશે અને કોપર હવે કેના તરીકે વર્તશે? કેથોડ તરીકે. તો વેલ્યુ જે ઉપર મળે છે એના ઉપરથી આપણને ખબર પડી જશે કે એનોડ કોણ બનશે અને કેથોડ કોણ બનશે. કેમ? કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો હરેક વખતે આપણે ગેલ્વેનોમીટર મૂકવાની જરૂર પડશે નહીં. ડાયરેક્ટલી વેલ્યુ ઉપરથી આ જો ઈએમએફ શ્રેણી એટલે જ બનાવવામાં આવી છે. તો ઈએમએફ શ્રેણી ઉપરથી આ આપણને અંદાજો આવી જશે કે કોનું રિડક્શન થશે, કોનું ઓક્સિડેશન થશે, કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. ક્યારે? કે જ્યારે તમે પ્રમાણિત હાઇડ્રોજન કોષ સાથે બધી ધાતુઓને જોડવામાં આવે છે ત્યારે આ વેલ્યુ મળેલી છે. બરાબર છે. તો અહીંયા આપણે હાઇડ્રોજન પોટેન્શિયલના અર્ધકોષનો ખાસ કરીને ઉપયોગ આ બધી વેલ્યુ મેળવવા માટે જરૂરી છે. કોઈપણ દ્રાવણમાં આપણે પીએચની જરૂર હશે તો પીએચમાં પણ હાઇડ્રોજન કોષની જરૂર પડે છે. તો આ રીતે આપણે ઈએમએફ શ્રેણી બનાવેલી છે. તો ઈએમએફ શ્રેણીનું અહીંયા ટોપિક ખતમ કરીએ છીએ. હવે આગળ આપણે સાંકેતિક નિરૂપણ બાકી છે. મતલબ હરેક વખતે આપણે પાત્ર એ અને પાત્ર બી દોરવાની જરૂર રહેશે નહીં. એને એક સાદા સમીકરણ વડે પણ તમે બતાવી શકો છો. તો એમની પણ અહીંયા વાત કરી દઈએ. સાંકેતિક નિરૂપણ. જેમ કે આપણે જાણીએ છીએ બે પાત્ર છે આપણી પાસે. એ બે પાત્રની અંદર એક પર એનોડ હશે અને બીજા પર કેથોડ. તો એ પાત્ર ફરીવાર દોરી દઈએ કારણ કે હવે પાત્ર દોરવાની જરૂર રહેશે નહીં. પણ લાસ્ટ વખત અહીંયા પાત્ર આપણે બતાવી દઈએ છીએ. જેમ કે એક પાત્રની અંદર આપણે લીધો છે ઝીંકનો સળિયો. બીજા પાત્રની અંદર આપણે કોનો સળિયો લીધો હતો? કોપરનો સળિયો લીધેલો છે. એમને જોડી દીધી કોઈપણ વોલ્ટમીટર અથવા ગેલ્વેનોમીટર સાથે આ રીતે. તો ઝીંકની અંદર આપણે એમના જ ક્ષારનું દ્રાવણ અને કોપરની અંદર એમના જ ક્ષારનું દ્રાવણ એટલે કે CuSO4નું દ્રાવણ ભરેલું છે. કોપરનો સળિયો છે. કેથોડ તરીકે વર્તે છે અને કેથોડની સાઇન કેવી હશે? પોઝિટિવ. બરાબર છે. આ રીતે અહીંયા આપણે કાર્ય કરેલું હતું. ઝીંકની અંદર આપણે દ્રાવણ ભરેલું હતું ZnSO4 કારણ કે એમના જ ક્ષારનું દ્રાવણ. આપણે એમની અર્ધકોષની વ્યાખ્યા પણ જોઈ લીધી હતી. આ ઝીંકનો સળિયો એનોડ તરીકે વર્તે છે અને એનોડની સાઇન અહીંયા કેવી હશે? નેગેટિવ. અને હવે મારે લખવાની જરૂર નથી કે એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન અને કેથોડ ઉપર શું થશે? રિડક્શન. પરંતુ આ સેલ હજી અધૂરો છે. કોના વગર? જ્યાં સુધી તમે ક્ષાર સેતુ નહીં મૂકો ત્યાં સુધી સેલનું કાર્ય આગળ વધતું નથી. કાર્ય અટકી જાય છે. તો આપણે મૂકી દીધું છે ક્ષાર સેતુ. અને હવે એ પણ ખબર હશે ક્ષાર સેતુની અંદર શું કરવામાં આવે. તો હરેક વખતે આપણે આ બે પાત્ર દોરવાની જરૂર રહેતી નથી. આપણે એ પણ જાણીએ છીએ આ લેફ્ટ સાઈડ છે આપણી રાઈટ સાઈડ. આમનું સાંકેતિક નિરૂપણ એક સીધી રીતે બતાવવામાં આવે છે. જેમ કે સાંકેતિક નિરૂપણની અંદર પણ હંમેશા ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ શું હશે? એનોડ હશે અને રાઈટ સાઈડ શું હશે? કેથોડ હશે. તો ડાબી બાજુની જે અત્યારે હું વાત કરું છું મતલબ કે આ ભાગની એટલે કે અર્ધકોષની વાત કરીએ તો ઝીંક પર શું થાય છે? ઓક્સિડેશન. ઓક્સિડેશન કઈ રીતે તમે શોર્ટમાં બતાવો છો? તો કે Zn શેમાં રૂપાંતર થાય છે? Zn+2માં. બરાબર છે. તો સાંકેતિક નિરૂપણની અંદર આપણે એ જ બતાવવાનું છે કે ભાઈ Zn શેમાં રૂપાંતર થયું છે? Zn+2માં. કઈ રીતે રૂપાંતર થયું છે? તો એક વિદ્યુત ધ્રુવ દ્વારા થાય છે ઇલેક્ટ્રોડ દ્વારા. તો ઇલેક્ટ્રોડને આપણે ઊભી લીટી દ્વારા બતાવવામાં આવે છે. તો આ થઈ ગયું આપણું એનોડનું સાંકેતિક નિરૂપણ. Zn વિદ્યુત ધ્રુવ દ્વારા શેમાં રૂપાંતર થાય છે? Zn+2માં. હવે ઝીંક અહીંયા કેવું છે? સોલિડમાં. તો અહીંયા કાઉન્સમાં એ બતાવવામાં આવે છે કે ઝીંક સોલિડમાં છે. તો આપણે એઝ કરી દીધો. Zn+2 ક્યાં હશે? એકવસ માધ્યમની અંદર. તો
તો Zn+2 જે એક્વસ માધ્યમની અંદર છે, તો અહીંયા આપણે એવું જરૂરી નથી, પણ IUPAC દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણે લખવું પડે છે એક્વસ AQ અને એમની સાંદ્રતા. તો આપણે સાંદ્રતા ધારી લઈએ કેટલી છે, 1 મોલ. તો અહીંયા કાઉન્સ ખતમ. મતલબ કે આ અર્ધકોષનું કામ ખતમ થઈ ગયું. ઝિંક એનોડનું કામ અહીંયા ખતમ થઈ જાય છે. આટલું સાંકેતિક નિરૂપણ કરવાનું છે. હરેક વખતે આપણે આકૃતિ દોરવાની જરૂર પડતી નથી. બરાબર છે. હવે બીજા પાત્રની વાત કરીએ તો રાઈટ સાઈડ કોણ છે? કેથોડ છે. અને કેથોડ કઈ રીતે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે કોણ? Cu+2 અને શેમાં રૂપાંતર થાય છે? Cuમાં. આપણે એ પણ જાણીએ છીએ કે આપણે એમના જ વેલ્યુ નક્કી કરીએ છીએ. રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ જ નક્કી કરવાના છે. તો બીજા પાત્રને હું અહીંયા લખું છું. Cu+2 કેવા માધ્યમમાં છે? એક્વસ માધ્યમમાં. બરાબર છે. તો જે આગળની નિયમો છે IUPACના તો કોપી જ કરવાના છે. સાંદ્રતા 1 મોલ. એક વિદ્યુત ધ્રુવ દ્વારા, એટલે કે ઊભી લીટી કરી દીધી છે મેં. શેમાં રૂપાંતર થઈ જાય છે? કોપરમાં. અને કઈ અવસ્થામાં? એક્વસમાંથી સોલિડમાં. ચલો, કામ ખતમ અહીંયા. તો આ થઈ ગઈ લેફ્ટ સાઈડ, આ થઈ ગઈ રાઈટ સાઈડ. આ આપણે એનોડની વાત કરી, આ હતી કેથોડની વાત. તો આ રીતે લખી દીધા. હવે બંને પાત્રને જોડવા માટે, આ પાત્ર જ સમજી લો, બંને પાત્રને જોડવા માટે કોની જરૂર છે? ક્ષાર સેતુની. તો ક્ષાર સેતુને ઊભી 2 લાઈન દ્વારા દર્શાવવામાં આવે છે. આ થઈ ગયું આપણું સાંકેતિક નિરૂપણ. બરાબર છે. આ રીતે આપણે સાંકેતિક નિરૂપણ કરવાનું છે. હવે આમાંથી તમને આકૃતિ ના દર્શાવે અને ડાયરેક્ટલી આવું સમીકરણ આપી દે, તો જે ડાબી બાજુ છે એ શું છે? એનોડ છે. જે જમણી બાજુ છે એ શું છે? કેથોડ છે. સાંદ્રતા એમને નીચે કાઉન્સમાં આપેલી છે. પરંતુ ફેરફાર અહીંયા ત્યારે કરવામાં આવશે કે જ્યારે કોઈ ગેસ હાઇડ્રોજન પોટેન્શિયલ જોડેલો હોય, ગેસની વાત કરવામાં આવે, ત્યારે આપણે એમની અંદર પ્લેટિનમના તારની પણ ઉપયોગ કરેલો હતો. તો એ એક અલગ રીતે છે. જેમ કે હાઇડ્રોજનનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે, આપણે વાત કરી હતી. હાઇડ્રોજન અહીંયા મૂલ્ય મેં આપી દીધા છે. હાઇડ્રોજનનો વોલ્ટ કેટલા છે? 0. કોપરના વોલ્ટ કેટલા છે? 0.34. વેલ્યુ ઉપરથી ખબર પડી જશે. 0 મતલબ શું બનશે? એનોડ. અને 0.34 મતલબ શું બનશે? કેથોડ. કેથોડ હંમેશા ક્યાં હશે? જમણી બાજુ. તો હું અહીંયા લખી દઉં છું. આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ. કમ્પ્લીટ. ડાબી બાજુ ને ડાબી બાજુ જ લખશું, પણ ત્યાં હાઇડ્રોજન કોષ છે, મતલબ પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવે છે. તો એને આ રીતે દર્શાવવામાં આવશે કે ભાઈ પ્લેટિનમનો તાર એક વિદ્યુત ધ્રુવ છે. તો પ્લેટિનમ પછી ડાયરેક્ટલી શું બતાવી દીધું છે? વિદ્યુત ધ્રુવ. ઓનલી કોના માટે છે? વાયુમય વિદ્યુત ધ્રુવ માટે. બરાબર છે. તો પ્લેટિનમ પછી વિદ્યુત ધ્રુવ. પછી રિએક્શન કઈ થાય છે? તો કે ભાઈ ડાબી બાજુની છે, મતલબ કે એનોડ તરીકે વર્તે છે. એનોડ તરીકે વર્તે મતલબ શું છે? તો કે H2 સૌપ્રથમ ગેસ અવસ્થામાં હશે. તો અહીંયા આપણે લખી દઈએ G, અને એનું દબાણ કેટલું હશે? 1 બાર. પેલું એક્વસ માધ્યમમાં હતું, આ થઈ ગયું ગેસમાં. હવે H+ સ્વરૂપે ક્યાં જશે? દ્રાવણની અંદર. તો ફરી વિદ્યુત ધ્રુવની નિશાની અને અહીંયા કોણ આવી જશે? H+. અને અહીંયા હવે ગેસ નહીં આવે, એક્વસ માધ્યમ, અને એની સાંદ્રતા કેટલી થઈ ગઈ? 1 મોલર. ક્ષાર સેતુ એટલે કે ઊભી 2 લીટી. પછી કેથોડ તરીકે કોણ છે? કોપર. તો કોપરનું મેં ઉપર લખેલું જ છે. તો કોપરનું એઝ ઇટ ઇઝ Cu+2 એક્વસ માધ્યમમાં 1 મોલ સાંદ્રતા છે. અને એ કોઈ ધ્રુવ દ્વારા, એટલે કે ફરી ઊભી લીટી શું કરે છે? તો કે કોપરની અંદર રૂપાંતર થાય છે. અને કઈ અવસ્થામાં? સોલિડ અવસ્થામાં. તો જ્યારે કોઈ વાયુમય વિદ્યુત ધ્રુવ જોડેલો હશે ત્યારે માત્ર પ્લેટિનમની સંજ્ઞા અહીંયા વધે છે. બરાબર છે. ઝિંક એનોડની વાત કરીએ. ઝિંક કોઈ વિદ્યુત ધ્રુવ, એટલે કે ઊભી લીટી શેમાં રૂપાંતર થાય છે? Zn+2માં. અને ક્યાં જતો રહેશે? પાત્રની અંદર, એટલે કે દ્રાવણમાં જતો રહેશે. તો થઈ ગયું એક્વસ. એની સાંદ્રતા કેટલી છે? 1 મોલ. બીજા પાત્રની જોડાણ કોની સાથે છે? ક્ષાર સેતુ સાથે. તો ઊભી 2 લીટી શું છે? તો કે Copper+2 એક્વસ માધ્યમમાં છે. એ 2 ઇલેક્ટ્રોન મેળવશે ઝિંક પાસેથી, એટલે એમની સાંદ્રતા 1 મોલ છે. ઊભી લીટી મતલબ વિદ્યુત ધ્રુવ દ્વારા એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થાય છે? કોપરમાં. મતલબ એ શેમાં રૂપાંતર થઈ ગયો? સોલિડમાં. તો આ થઈ ગઈ એમની વાત. આ રીતે આપણે સાંકેતિક નિરૂપણ કરવાનું છે. અને આ રીતે આપણે હરેક વેલ્યુ, મેં EMF શ્રેણીને અહીંયા 4 ઉદાહરણ આપ્યા છે. બુકની અંદર આખી શ્રેણી બતાવેલી છે. તો શ્રેણીનો ઉપયોગ ખાસ કરીને આ જ છે, કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. આ રીતે એમનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આ હતું આપણું પ્રમાણિત પોટેન્શિયલ નક્કી કરવાની પદ્ધતિ. હવે આપણે બિન પ્રમાણિત પોટેન્શિયલ નક્કી કરવાની પદ્ધતિ જોવાની છે. ઓકે, તો આગળ વધતા આપણે કઈ રીતે પોટેન્શિયલ નક્કી કરીશું એક દાખલા સ્વરૂપે જોઈ લઈએ, જેથી આપણે આગળ વધારે ખ્યાલ આવે.
જેમ કે તમને સમીકરણ આપી દીધેલું છે એમનો આપણે પ્રમાણિત પોટેન્શિયલને બતાવવા માટે શું કરે છે, ઈ નોટ સેલ બતાવવામાં આવે છે. પરિસ્થિતિ પણ બધી કેવી હશે, પ્રમાણિત. મતલબ અહીંયા તમને હું આખી રકમ નથી લખતો, એક દાખલો આપેલો છે 298 કેલ્વિન તાપમાને, પરિસ્થિતિ પ્રમાણિત છે. કોષનો પોટેન્શિયલ આપી દીધો છે આપને, મતલબ કે પ્રમાણિત સ્થિતિ છે એટલે પોટેન્શિયલ પણ કેવો હશે, પ્રમાણિત. તો ઈ નોટ સેલ જો ઉપર હું ડોટ વડે બતાવું છું, મતલબ આ જે ડોટ બતાવે એ પ્રમાણિત સ્થિતિ બતાવે છે. કેટલો આપી દીધો છે, 2.36 વોલ્ટ આપી દીધો છે. કોષ પ્રક્રિયા સમીકરણ, મતલબ આપણે જે હમણાં સાંકેતિક નિરૂપણ જોયું એવું નિરૂપણ આપેલું છે અહીંયા, તો એ પણ અહીંયા લખી દઉં કે mg પ્લસ 2 1 મોલ સાંદ્રતા, ક્ષાર સેતુ H પ્લસ 1 મોલ સાંદ્રતા, વિદ્યુત ધ્રુવ શેમાં રૂપાંતર થઈ જાય છે, H2 1 બાર, અને શું આવશે પાછળ, પ્લેટિનમનો તાર. તો આ સાંકેતિક નિરૂપણ જુઓ, મતલબ અહીંયા ડાબી બાજુ કોણ છે, mg શું બનશે, એનોડ. અને હમણાં જ વેલ્યુ જોઈ છે કે એનોડ mgની વેલ્યુ કેવી આવે છે, માઇનસમાં, તો 0 કરતાં માઇનસ નાનું હોય છે. તેથી હાઇડ્રોજનનું વિદ્યુત ધ્રુવ શું બનશે, કેથોડ બનશે. તો આ સાંકેતિક નિરૂપણથી આપણે બધી ખબર પડી ગઈ કે mg એનોડ તરીકે વર્તશે અને હાઇડ્રોજનનો જે વિદ્યુત ધ્રુવ છે એ આપણને અહીંયા કેથોડ તરીકે વર્તશે, અને એમનું સાંકેતિક નિરૂપણમાં જો અહીંયા પ્લેટિનમની પણ વાત કરેલી છે. હવે જ્યારે પણ દાખલો ગણતા હોય ત્યારે ખાસ કરીને આ બે વસ્તુ લખી લેવી, એનોડ પર કઈ રિએક્શન થાય છે અને કેથોડ ઉપર કઈ રિએક્શન થાય છે, આપણે અલગથી લખી લેવી, અને ટોટલ એમની પ્રક્રિયાઓ પણ. તો અહીંયા રિએક્શન લખી લે ભાઈ, એનોડ ઉપર કઈ રિએક્શન થાય છે, તો કે mg ઇલેક્ટ્રોન ગુમાવીને શેમાં રૂપાંતર થઈ જાય છે, mg+2માં 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો આ રીતની રિએક્શન અહીંયા જોવા મળે છે. હવે કેથોડ ઉપર કઈ રિએક્શન થાય તો અહીંયા આપેલી જ હોય છે, આપણે ખાલી વધારે થોડુંક નિરૂપણ બતાવવાનું છે. હાઇડ્રોજન પ્લસ, પણ અહીંયા 2 છે એટલે આપણે 2 વડે એમનો ગુણાકાર કરી દઈએ, 2H પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, 2. હંમેશા તત્વયોગમિતિય સંતુલનમાં રિએક્શન હોવી જોઈએ. તમે એક જ હાઇડ્રોજન લેશો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે છે, સંતુલન સ્થિતિમાં નથી, એટલે મેં 2 હાઇડ્રોજન કરી દીધા. 2 હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થઈ ગયા, H2માં. બરાબર છે. તો આ થઈ ગઈ અર્ધ ઓક્સિડેશન પ્રક્રિયા, આ થઈ ગઈ અર્ધ રિડક્શન પ્રક્રિયા. ટોટલ પ્રક્રિયા મતલબ કે કોષ પ્રક્રિયા અહીંયા આપણે લખી દઈએ, કોષ પ્રક્રિયા જે સમાન સમાન હોય એ કેન્સલ થઈ જાય, મતલબ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ. તો આપણી ટોટલ પ્રક્રિયા આવી હતી mg 2H પ્લસ, mg સોલિડ અવસ્થામાં, H પ્લસ અહીંયા એકવસ માધ્યમમાં છે તે પણ લખતા જઈએ. સંતુલન સ્થિતિ mg2 પ્લસ શેમાં હશે, એકવસ માધ્યમમાં, પ્લસ હાઇડ્રોજન કઈ અવસ્થામાં હશે, ગેસ અવસ્થામાં. હવે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો હતો, સૂત્ર તમે જાણો છો. સૂત્ર શું છે, તો કે ભાઈ ઈ નોટ સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર શું હતું, ઈ નોટ કેથોડ, બરાબર છે. મતલબ અહીંયા રિડક્શન પોટેન્શિયલના જ મૂલ્ય વાપરવાના છે, તો હું રિડક્શન નથી લખતો કારણ કે બંને બાજુ સમાન છે. ઈ નોટ એનોડ આ આપણું સૂત્ર છે જે આપણે ગઈ વખતે સાબિત કરેલું. ઈ નોટ એનોડ, એનોડ પર ઓક્સિડેશનના વેલ્યુ નથી લેવાની, કે નહીં લેવાની છે, ડાયરેક્ટલી આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જ લેવાના છે. હવે ઈ નોટ સેલની વેલ્યુ તમને અહીંયા આપી દીધી છે 2.36 વોલ્ટ. તો કિંમત અહીંયા મૂકી દઈએ, પરંતુ તમે કેથોડની વેલ્યુ ફરી અહીંયા મૂકી શકો છો. તો ઈ નોટ સેલ 2.36 વોલ્ટ, કેથોડ તરીકે કોણ છે, હાઇડ્રોજન. તો ઈ નોટ એને શોર્ટ રીતમાં આ રીતે બતાવી શકો છો, રિડક્શન પોટેન્શિયલનું જ મૂલ્ય છે, તો H પ્લસ એમાં રૂપાંતર થઈ ગયા H2માં. બરાબર છે. માઇનસ ઈ નોટ એનોડ, ઈ નોટ એનોડમાં કોણ છે, mg. તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જ લખવાનું છે, આપણે ઓક્સિડેશનનું લખવાનું નથી. બરાબર છે. તો mg+2 શેમાં રૂપાંતર થાય રિડક્શન તરીકે હોય તો mgમાં. આ વસ્તુ અહીંયા જોવા મળી. બસ હવે આપણે જાણીએ છીએ હાઇડ્રોજનનું પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય છે, 0. તો અહીંયા મૂકી દઉં 0.0 વોલ્ટ માઇનસ ઈ નોટ mg+2, મતલબ કે mgનું રિડક્શન મૂલ્ય mg. તો ડાયરેક્ટલી તમને વેલ્યુ મળી ગઈ છે, માઇનસ સાઇન આ બાજુ મોકલી દો. તો પ્રમાણિત mg+2 mgની વેલ્યુ કેટલી આવશે, -2.36. બરાબર છે. આ એમને થઈ ગઈ રિડક્શન પોટેન્શિયલની મૂલ્ય. પરંતુ હવે આપણે બીજા સૂત્રનો પણ ઉપયોગ કરી લઈએ. તમને પૂછવામાં આ થઈ ગયું રિડક્શન પોટેન્શિયલ, ઈ નોટ રિડક્શન
પણ તમને પૂછવામાં આવે કે આમનું ઈ નોટ ઓક્સિડેશન શું છે, તો આપણે જાણીએ છીએ બંને વચ્ચે કઈ સાઇન આવી છે, માઇનસ. બરાબર ને, આપણે વાત કરી હતી ઈ નોટ ઓક્સી ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ રિડક્શન, પણ માત્ર ફરક કેટલો હોય છે, માઇનસનો. બરાબર છે. તો ઓક્સીનું મૂલ્ય અહીંયા માઇનસ તો છે જ, માઇનસની સાઇન આપવાની છે, તો +2.36 થઈ જશે, માત્ર એમના વિરુદ્ધનું. તો હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જોઈશું. આ દાખલા દ્વારા ઘણા બધા બુકમાં પણ દાખલા છે, જાતે મહેનત કરજો.